શું આપણ વિજ્ઞાનને માત્ર પુસ્તકથી શાબ્દિક રીતે નહીં, પરંતુ પ્રત્યક્ષ અનુભવથી પ્રાયોગિક રીતે શીખવા અને સમજવા ઈચ્છો છો? નવદીપ વિદ્યામંદિર તાલેગઢ આપની માટે છે. શ્રી શું આપણ વિજ્ઞાનને માત્ર પુસ્તકથી શાબ્દિક રીતે નહીં, પરંતુ પ્રત્યક્ષ અનુભવ નમસ્તે. આ બધા વિડીયો જોયો તો કેટલાય જોયો તો વાહ, સરસ. શું લાગે વિડીયોમાં શું હતું શરૂઆતમાં? શું હતું? તમારામાંથી એનો જવાબ આપો. આપણે ખાલી સંવાદ કરવાનો. રેડી? ખાલી હું બોલીશ એવું નથી. તમને જે લાગતું હોય તમારે બોલવાનું. હું તમને પૂછવા જઈ રહ્યો છું કેમ કે હું હા બોલો બેન. એરોપ્લેન અથવા રોકેટ પાણીથી ઉડતું હતું. રેડી? મોટામાંથી કોઈ જવાબ થઈ જાય? સરસ બેટા, ગુડ. ચલો કોઈ બોલશે? શું લાગ્યું તમને? સાથે બોલવાનું બધે. હું ઉડતું હતું રોકેટ. મોટા ધોરણની અંદર સ્પેશિયલી સ્ટાન્ડર્ડ 9 ની અંદર રોકેટ કેમ ઉડે એનો એક નિયમ આવે છે જે 10મા વાળા અત્યારે ભણી ગયા છે. કયા નિયમ ઉપર કામ કરે રોકેટ? કયા નિયમ ઉપર કામ કરે રોકેટ? ન્યૂટનના ગતિનો કેટલામો નિયમ છે? ત્રીજો નિયમ. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશા. આ ધોરણ 10 વાળાને ખ્યાલ. તો એ નિયમ ઉપર આપણે કામ કર્યું હતું અને રોકેટ ઉડાડ્યું. રોકેટ ઉડાડ્યું તો શા માટે? તો આપણે ખાલી ખ્યાલ આવે કે એક જગ્યાએથી બે જગ્યાએ જવું હોય તો રોકેટનો ઉપયોગ થાય. પણ આપણે 1 વર્ષ પહેલા કંઈક બીજું જોયું હતું. તમને દેખાડું. કેટલાને યાદ હોય મને કહેજો. રેડી? આપણે જોઈએ પેલા વિડીયો. and splashdown for 9 back on Earth. કેટલાને યાદ છે આ વિડીયો? સરસ. અંદાજિત આપણે 1 વર્ષ પહેલા આ વિડીયો જોયો હતો. ખ્યાલ હે ને? તો આમાં શું હતું? તો આપણે એક વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ જે નાસામાંથી સ્પેસ શટલ દ્વારા સ્પેસમાં ગયા હતા અને એનો ટાઈમ સ્પેસમાં જવાનો હતો કદાચ
8 દિવસ અથવા 15 દિવસ, 8 થી 15 દિવસ. પછી સ્પેસ શટલમાં કંઈક ખામી આવી ગઈ હતી અને પછી એને ત્યાં રોકાવાનું થયું 9 મહિના. અને 9 મહિના પછી એક અમેરિકાની કંપની દ્વારા પાછા એને આપણા પૃથ્વી ઉપર લાવવામાં આવ્યા. તો ત્યારે આપણે આ વિડીયો જોયો હતો અને બધાએ ખૂબ જ ઉત્સાહીને જોયો હતો કે પાછા 9 મહિના સ્પેસમાં રહ્યા અને પાછા પૃથ્વી ઉપર આવ્યા. તો પૃથ્વીની બહાર કેનાથી જવું હોય તો જવાય રોકેટ દ્વારા. અને પછી પાછા એ રોકેટમાં ખરાબી હતી, ટેકનિકલ કોઈ પ્રશ્ન હતો. જો એ રોકેટમાં પાછા પૃથ્વી ઉપર આવે તો કદાચ ના પહોંચી શકે એવી પરિસ્થિતિ હતી. એટલા માટે 8 દિવસની જગ્યાએ ત્યાં કેટલા દિવસ રોકાણા? 9 મહિના. અને ગયા વર્ષે પાછા પૃથ્વી ઉપર આવ્યા. તો આપણે ત્યારે એ વિડીયો જોયો હતો. તો ત્યારે આપણે એટલી વાત કરી હતી કે આ બધી વસ્તુ સ્પેસમાં ભણવામાં આવે. અને એના પછી એક આપણા ભારતમાં આવું સંસ્થા છે જેનું નામ છે ઈસરો. શું નામ છે? હા, ઈસરો. ત્યાંથી સ્પેસમાં જવું હોય તો કોઈ બી સાયન્ટિસ્ટ ત્યાં ભણતર ભણી અને પછી ત્યાં સાયન્ટિસ્ટ બને. સાયન્ટિસ્ટમાં કામ કરે તો એ લોકો બધા અમુક સાયન્ટિસ્ટ એવા હોય કે જેને બહાર જવું હોય એને મોકલવાનું કામ કરે આવા સ્પેસ શટલ દ્વારા. તો આમાં ભારતની ઘણી બધી શોધ થઈ છે. તો એમાંની એક શોધ વિશે મારે તમને કહેવું છે. તમે નામ સાંભળ્યું હોય તો ચંદ્રયાન 3. કેટલાય નામ સાંભળ્યું હોય? સરસ. ચંદ્રયાન 3 2023 ની અંદર આપણે સફળ એનું લોન્ચિંગ કર્યું હતું. કઈ જગ્યાએ કર્યું હતું? પૃથ્વીમાંથી નીકળી અને કઈ જગ્યાએ ગયું હતું? ચંદ્રયાન 3 મંગળ ઉપર, કેના ઉપર? ચંદ્ર ઉપર. રેડી? બધાને જાણવું છે ને કઈ રીતે એ બધું હતું? કઈ તારીખ હતી? તો કે 23 ઓગસ્ટ 2023. આજે કઈ તારીખ છે? 22. તો એટલે કે કાલે કઈ તારીખ થઈ? 23. તો ચંદ્રયાન 3 નું સફળ લોન્ચિંગ થયું એટલે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ શું કર્યું? 23 તારીખને આંતરરાષ્ટ્રીય સ્પેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેમ કે આપણે ઈ તારીખે ચંદ્રયાન 3 નું સફળ લોન્ચિંગ ચંદ્ર ઉપર કર્યું. રેડી? કઈ રીતે કર્યું તો આપણે જોઈએ. ચંદ્રયાન 3 નો મતલબ શું થાય છે? થોડું પાછળ જાઓ. ચલો, ચંદ્રયાન 3 ક્યાં મોકલવામાં આવ્યું હતું? ચંદ્ર ઉપર. ડન. હવે ચંદ્રયાન 3 નો મતલબ શું થાય? હા, કાં તો કેટલા હોય છે? ત્રીજું. અને કાં તો કોઈનું નામ રાખ્યું હોય છે. તો સેમ જે તમે વિચારો એ જ રીતે છે. ચંદ્રયાન 3 એટલે ચંદ્રયાન 1 મોકલવામાં આવ્યું હતું 2023 નહીં, 2008 ની આજુબાજુ. 2008 પહેલા અથવા 2008 માં. પછી ચંદ્રયાન 2 મોકલવામાં આવ્યું જે નિષ્ફળ ગયું. અને એમાંથી પ્રેરણા લઈ અને 2023 માં ચંદ્રયાન 3 મોકલવામાં આવ્યું. ક્યાંથી? પૃથ્વીથી ચંદ્ર. તો આની કઈ ખાસિયત હતી ચંદ્રયાન 3 ની? શું ખાસિયત હતી અને કઈ રીતે મોકલવામાં આવે? તો ચંદ્રયાન 1 જ્યારે આપણે મોકલ્યું છોકરાઓ ત્યારે ચંદ્ર ઉપર ગયું અને થોડોક સમય જ રહ્યું. તો એની એવું નોટિસ કર્યું કે ચંદ્ર ઉપર પાણી છે. ચંદ્ર ઉપર શું છે? પાણી. આપણે ઘણી વાર ભણીએ કે ચંદ્ર ઉપર વાતાવરણ નથી. તો આપણે જે હવા છે એવી હવા ચંદ્ર ઉપર નથી. તો હાઇડ્રોજન, ઓક્સિજન એવી કોઈ હવા ચંદ્ર ઉપર નથી. તો આપણે એવું શોધ કરતા હતા કે મારે ચંદ્ર ઉપર રહેવા જવું હોય તો હું રહી શકું કે નહીં? તો રહેવા માટે હવા જોઈએ ને. ચંદ્ર ઉપર હવા છે તો આપણે રહી શકીએ? ના રહી શકીએ. એટલે બધા વૈજ્ઞાનિકો શોધે છે કે ચંદ્ર ઉપર હવા આવી શકે કે નહીં. તો એની શોધમાં આપણા ચંદ્રયાન 1 એ શું કીધું કે ચંદ્ર ઉપર પાણી છે. આવી શોધ ચંદ્રયાન 1 એ કરી. તો બધા વૈજ્ઞાનિકો ખુશ થઈ ગયા કે જો પાણી હોય તો આપણે પાણીમાંથી હાઇડ્રોજન વાયુ અથવા ઓક્સિજન વાયુ બનાવી શકીએ. અને જો ઓક્સિજન વાયુ બનાવી શકીએ તો પછી આપણા બધા વૈજ્ઞાનિક ત્યાં જઈ શકે. એટલે બધા વૈજ્ઞાનિક ખુશ થઈ ગયા અને એની નજર બધાની ક્યાં આવી ગઈ? ભારતના ચંદ્રયાન 1 ઉપર. જેવું સફળ થયું એટલે ઘણા બધા દેશના વૈજ્ઞાનિકોએ ત્યાં જવાની ટ્રાય કરી. અને એની જ પહેલા અમેરિકાના એક વૈજ્ઞાનિક ચંદ્ર ઉપર જઈ આવ્યા હતા. એનું નામ શું હતું? પ્રથમ નીલ આર્મસ્ટ્રોંગ. ખ્યાલ હે ને બધાને? પ્રથમ પગ મૂકનાર ચંદ્ર ઉપર.
ઘણી વખત તમે હસતા હોય ને કે બીજો પગ કેની મૂક્યો છે, તો બીજો એની જ મૂક્યો હોય ને. આવું તો બધા યાદ રાખો, મને ખબર છે. સાચું ને? તો એ જ વાત થાય છે. સેમ એવું ભારતે અત્યાર લગી કોઈ વૈજ્ઞાનિક મોકલા નથી, પરંતુ 3 મિશન થયા, ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3. એનાથી ખ્યાલ આવ્યો કે ચંદ્ર ઉપર શું છે? પાણી. હવે ચંદ્રયાન 3 ખાસ કેમ? ચંદ્રયાન 1 છોકરાઓ આમ કહીએ ને તો અહીંથી આપણી સ્કૂલથી ઉમરીનું અંતર કેટલું થાય? અંદાજે 1 કિલોમીટર જેટલું. કેટલું? 1 કિલોમીટર. તો જ્યારે ચંદ્રયાન 2 આપણે પૃથ્વીથી મોકલતા હતા ત્યાં, તો કેટલું અંતર? તો કે 2 કિલોમીટરની અંતરે પહોંચ્યું ને ત્યારે તૂટી ગયું. ચંદ્રથી કેટલું નજીક હતું? 2 કિલોમીટર. અહીંથી ઉમરી જઈએ ને, ઉમરીથી પાછા આવી જઈએ ને, આટલું અંતર નજીક જઈ અને એ બ્લાસ્ટ થઈ ગયું. ત્યારે તો આપણે બ્લાસ્ટ નહોતું કીધું, એવું ઈસરોએ જાહેર કર્યું કે એમાં ટેકનિકલ ખામી આવી ગઈ. અમુક સમય પછી એવું કીધું કે હવે અમારા કંટ્રોલમાં નથી, કે ત્યાં તૂટી ગયું. તો ચંદ્રયાન 2 માટે કેવડી મહેનત સાયન્ટિસ્ટો કરી છે, કેટલો ખર્ચો થયો છે, પણ આપણે જ્યાં જવું હતું ત્યાં પહોંચી શક્યા નહીં. હવે એનું કારણ શું હતું? કે ચંદ્રયાનને પૃથ્વીથી ચંદ્ર ઉપર મોકલવામાં આવે તો એની સ્પીડ હોય, સ્પીડમાં મોકલી તો પહોંચે ને ત્યાં. તો જ્યારે નજીક પહોંચવાયું 2 કિલોમીટરની અંદર, ત્યારે સ્પીડ થવી જોઈએ ધીરી. બહુ સ્પીડમાં જતું હોય તો કોઈ જગ્યાએ ઉતારવું હોય, જેમ કે આપણે નવદીપના બેકગ્રાઉન્ડમાં કોઈ વસ્તુ મૂકવી છે, તો ફૂલ સ્પીડમાં આવતી હોય તો ઉતરે. સ્પીડ કેવી થવી જોઈએ? ધીરી. પણ આ મિશન ધીરું થઈ ગયું નહીં. અહીંથી કંટ્રોલ કરતા હતા ધીરું થવા, પણ એ ધીરું થયું નહીં, એટલે એ સીધું અથડાઈ ગયું. તો આ ચંદ્રયાન 2 ની એક ખામી હતી. એમાંથી વૈજ્ઞાનિકોએ કંઈક પ્રેરણા લીધી અને જે ચંદ્રયાન 2 તૂટ્યું ને, ચંદ્રના જે ભાગે, એક ભાગને એક નામ આપ્યું, તિરંગા પોઈન્ટ. શું નામ આપ્યું? તિરંગા. ભારતે જે વસ્તુ, જે જગ્યાએ ચંદ્રયાન તૂટ્યું, જેમ કે આપણા બેકગ્રાઉન્ડમાં તૂટ્યું હોય તો એ પોઈન્ટને નામ શું આપી દીધું? તિરંગા પોઈન્ટ. આમાંથી પ્રેરણા લીધી બધા વૈજ્ઞાનિકોએ અને 2023માં પાછું મિશન ચાલુ થયું, ચંદ્રયાન 3. ચંદ્રયાન 3 નું મિશન ફરી ચાલુ થયું. બધી જ વસ્તુ આપણે જોતું વિડીયો, જે પોઈન્ટ નક્કી થયો ને ત્યાં ઉતારી દીધું. સ્પીડ ધીરી થઈ ગઈ અને બીજા જ્યાં તૂટ્યું હતું એના થોડીક બાજુમાં જ એક અંતર હતું, ત્યાં ચંદ્રયાન 3 ને શું કર્યું? પાછું લેન્ડ કર્યું. એ પોઈન્ટને કીધું શિવ શક્તિ પોઈન્ટ, કે જ્યાં ચંદ્રયાન 3 ઉતર્યું, ચંદ્રના જે ભાગે, એ ભાગને નામ શું આપ્યું? શિવ શક્તિ પોઈન્ટ. હવે પીપીટીમાં જોઈએ, પછી હું તમને આ નામની બધી સ્ટોરી કહું. મજા આવે સમજવામાં? તો ચંદ્રયાન 1 માં શું શોધાણું? ક્યાં? પૃથ્વી ઉપર કે ચંદ્ર ઉપર? ચંદ્ર ઉપર શોધ થઈ પાણીની. ચંદ્રયાન 2 બીજું મોકલવા ટ્રાય કરી, પણ એ 2 કિલોમીટર નજીક પહોંચીને વિસ્ફોટ થઈ ગયો, તૂટી ગયું. અને એમાંથી પ્રેરણા લઈ અને વૈજ્ઞાનિકોએ શું કર્યું? ચંદ્રયાન 3 મોકલ્યું અને એ સફળ રીતે મોકલી દીધું. જે પોઈન્ટે પહોંચ્યું એ પોઈન્ટને નામ આપવામાં શું આવ્યું હતું? શિવ શક્તિ પોઈન્ટ. તો એનું કારણ એ હતું કે ચંદ્રયાન 3 જે સફળ બનાવનારા વૈજ્ઞાનિકો હતા, એમાં એક ફિમેલ એટલે કે લેડીઝ સાયન્ટિસ્ટ હતા, સ્ત્રી વૈજ્ઞાનિક. અને એની ભેગા આખી એની એક ટીમ હતી, એમાં સૌથી વધારે સાયન્ટિસ્ટ ફિમેલ હતા, એટલે કે સ્ત્રી વૈજ્ઞાનિક. તો એની યાદમાં આ પોઈન્ટનું નામ શું રાખવામાં આવ્યું? શિવ શક્તિ પોઈન્ટ. ચંદ્રયાન 1, 2 અને 3 ત્રણે મિશનમાં બધાનો રોલ ઇમ્પોર્ટન્ટ હતો. જેટલા સાયન્ટિસ્ટ બંનેની સરખા હતા, સ્ત્રી અને પુરુષ. એટલા માટે ચંદ્રયાન 3 ના પોઈન્ટનું નામ રાખવામાં આવ્યું શિવ શક્તિ પોઈન્ટ. ડન? ચલો, જે એક્ચ્યુઅલમાં કઈ રીતે રોકેટ અહીંથી જાય અને ત્યાં લેન્ડ થતું હોય, કઈ રીતે જોવામાં આવે, હું એક વિડીયો દેખાડું જે તમને અમુક વસ્તુ ખ્યાલ આવી શકે. બાકી આપણે વધારે ડિટેલમાં જોશું. 1 किलोमीटर 183 मीटर, 1 किलोमीटर 142 मीटर, 1 किलोमीटर 104 मीटर, 1 किलोमीटर रह गया, आखिरी 1 किलोमीटर रह गया और लैंडर अब सीधी पोजीशन में आ रहा है. लैंडर अब सीधी पोजीशन में आ रहा है. जी हाँ, लैंडिंग की पोजीशन में सीधा हो गया लैंडर. लैंडर सीधा हो चुका है. अब ये लेग्स उसकी बिल्कुल, लैंडर की जो लेग्स हैं
वो बिल्कुल सतह के ऊपर आ गई है, सीधा हो चुका है लैंडर सॉफ्ट लैंडिंग के लिए। विक्रम लैंडर सॉफ्ट लैंडिंग के लिए सीधा हो चुका है। 1 किलोमीटर से कम, 812 मीटर, 812 मीटर की ऊंचाई है इस वक्त। लैंडर विक्रम सीधा हो चुका है। सारे साइंटिस्ट ने खुशी की लहर, पूरा देश गर्व से पूरे देश का सीना फूल रहा है। इस वक्त 0.725 मीटर की पर सेकंड की स्पीड आ गई है। बहुत कम आ चुकी है, बहुत कम स्पीड। 154, 153, 152 मीटर चांद, 23 मीटर, 22 मीटर पहुंच गया लैंडर, 19 मीटर लैंडर पहुंच गया, पहुंच रहा है विक्रम, बिल्कुल करीब पहुंच गया, बिल्कुल करीब। अब बस सॉफ्ट लैंडिंग करनी है, अब बस सॉफ्ट लैंडिंग करनी है। अब देखिए कुछ ही पल, ये पल सॉफ्ट लैंडिंग भारत ने वो कर दिखाया जो दुनिया का कोई देश अभी तक नहीं कर पाया। तिरंगा प्रधानमंत्री के हाथ में, तिरंगा हिंदुस्तान के दिल में, तिरंगा लहराता हुआ चांद पर। જોયું આ બધી વસ્તુ ક્યાંની હતી? વિઝ્યુઅલ ક્યાંના હતા? ઈસરોના. બધા સાયન્ટિસ્ટ કેવા બેઠા હતા? આપણે કેમ બેઠા હોય આમ કંઈક નવું થવાનું હોય? તો ચંદ્રયાન 2 નિષ્ફળ ગયું હતું, છતાંય પાછો પ્રયાસ કર્યો અને કઈ રીતે બધા જોડાતા કે આ કઈ રીતે પહોંચે. કેમ કે છેલ્લા 2 કિલોમીટરમાં ચંદ્રયાન 2 નિષ્ફળ ગયું હતું. છેલ્લે જોવાનું કેટલું હતું આપણે? ચંદ્રયાન 2 નું ખાલી 2 કિલોમીટરનો જ રસ્તો આપણે ખ્યાલ નતો અને કેટલો ઉત્સાહ હતો એમના. આ વસ્તુ મેં 2023માં જોઈ હતી. પાછું મને જોવાનો મોકો આવ્યો તો મને બહુ મજા આવી ગઈ કે કઈ દિશામાં કેટલું કામ થાય છે. તો અમુક વસ્તુ હું આ ઇન્ટરવ્યુ જોતો હતો તો એમાં વચ્ચેના મિડલ એક સાયન્ટિસ્ટ હતા જેનો બહુ મોટો રોલ હતો, અધ્યક્ષ હતા. ચંદ્રયાન 2 ના અધ્યક્ષ બીજા સાયન્ટિસ્ટ હતા અને 3 ના પણ બીજા સાયન્ટિસ્ટ હતા. તો એમને એક વસ્તુ બહુ મહત્વની કીધી કે ચંદ્રયાન 2 અમારી લિમિટેશન હતી, અમે જોઈ, અમારી જે ભૂલ હતી એના ઉપર અમે કામ કર્યું, એટલે અમે ચંદ્રયાન 3 ને સફળતાથી મોકલી શક્યા. હવે બીજી એક વસ્તુ કહું તો ખાસ એટલા માટે હતું કે આપણું ચંદ્રયાન 3 બધા સ્પેસના જેટલો ખર્ચ થાય ને એનો 1% જ ખર્ચ થતો. જેમ કે બીજાના કોઈના સ્પેસ શટલમાં 100 રૂપિયા ખર્ચો થાય ને તો આપણા સ્પેસ શટલમાં 1 રૂપિયો જ થતો. એટલા માટે બહુ ખાસ હતું. બીજા દેશની નજર એટલા માટે હતી કે જો ભારત આ સફળ રીતે કરી દઈએ તો એનો ખર્ચ કેટલો થઈ જાય? બહુ ઓછો થઈ જાય. તો એક તો ખર્ચ ઓછો હતો, તેમ છતાં આપણે ચંદ્રના કયા પ્રદેશમાં? દક્ષિણ પ્રદેશમાં લોન્ચ કરી શક્યા અને નિષ્ફળતા ઉપરથી એને શીખ્યું ચંદ્રયાન 2 ની. તો આપણે જીવનમાં થોડા આ જ રીતે છે. અમુક વસ્તુ એવી પ્રેક્ટિકલ છે કે એમાં તમે નિષ્ફળ થાવ એના ઉપરથી કંઈક શીખી શકો. તમે શીખો બધા કહેતા હોય ભૂલમાંથી શીખવાનું. શીખો બધા ભૂલમાંથી. જો આપણે ચંદ્રયાન 2 નું ભૂલમાંથી કંઈ શીખા ના હોય તો કદાચ ચંદ્રયાન 3 પણ નિષ્ફળ જાય. પણ મને મારા જાતમાં હું જોઉં એટલી વસ્તુ ખબર પડે કે 2 વસ્તુ છે. એક જ ભાગમાં તમે ભૂલથી શીખી શકો, પણ સંબંધ છે કે કોઈ પણ વ્યક્તિ આવીને જે આપણો વ્યવહાર છે એમાં આપણે ભૂલ કરીએ તો એમાં ભૂલમાંથી કશું શીખી શકતા નથી. એટલે આપણે જોવું પડે કે પ્રેક્ટિકલ વસ્તુ છે અને ભૂલ કરશો તો ચાલશે, પણ જ્યારે બીજા વ્યક્તિએ જીવવા જઈએ અને આ ભૂલથી કોઈ કંઈ શીખતા નથી. જો ભૂલ ના કરી હોય તો પહેલા સમજવું પડે. એટલા માટે આપણી સ્કૂલની અંદર તમને 2 વસ્તુ શીખવવામાં આવે, કઈ રીતે જીવન જીવવું અને કઈ રીતે તમારે સાયન્ટિસ્ટ બનવું હોય તો તમે કઈ રીતે સ્ટડી કરી શકો. હવે ક્વિકમાં તમને પ્રશ્ન પૂછું, શા માટે 23 ઓગસ્ટને ડે તરીકે ઉજવવામાં આવે? એનું કારણ શું? હા, ચંદ્ર ઉપર દક્ષિણ ધ્રુવમાં સેલ્ફ લેન્ડિંગ કરી છે અને કેટલા દિવસ માટે ચંદ્ર ઉપર એનું જે મિશન રોબોટ હતો એ રહેવાનો હતો. કેટલા દિવસ? 14 દિવસ. કેમ? કેમ કે 14 દિવસ રાત હોય ને દિવસ હોય. 14 દિવસથી વધારે રહી જાય તો પણ ત્યાં થઈ જાય રાત, અને રાતનું તાપમાન કેટલું થઈ જાય? -232. એટલા માઇનસ તાપમાનમાં કોઈ વસ્તુ કામ કરી શકે નહીં. એટલા માટે એ 14 દિવસ કામ કરી શકે. ચંદ્રયાન 1 થી શું ખ્યાલ આવ્યો? માઈક બંધ કરો, બંધ કરો ને ધ્યાન જાય. કરો બંધ કરો. ચંદ્ર ઉપર પાણી. તો આપણે એની પહેલા એક વિડિયો જોયો હતો.
હતા વિલિયમમાં. એ પણ સ્પેસ શટલ જ હતું. એ ક્યાંથી આવતા હતા? સ્પેસમાંથી ક્યાં આવ્યા? પૃથ્વી ઉપર. એનું લેન્ડિંગ કેટલું મહત્વનું છે? લેન્ડિંગ ક્યાં કરાયું હતું? પાણીમાં. જમીન ઉપર કરે અને કદાચ એની સ્પીડ વધી જાય તો વિસ્ફોટ થઈ શકે. આવી જ વસ્તુ આપણે એક વૈજ્ઞાનિક, ભારતના મૂળ વૈજ્ઞાનિકના વચ્ચે થઈ ગઈ અને એનું મૃત્યુ થયું. જે વૈજ્ઞાનિકનું નામ શું હતું? કલ્પના ચાવલા. સેમ વસ્તુ થઈ હતી કે જ્યારે પૃથ્વીની નજીક આવવા થયા ત્યારે એનું સ્પેસ શટલ તૂટી ગયું અને એનું મૃત્યુ થયું. તો સેમ વસ્તુ આવી ના થાય એટલા માટે સફળ લેન્ડિંગ ક્યાં કરાવતા હોય? દરિયામાં. રેડી? હવે સ્પેસમાં જવું હોય તો એની સ્ટડી અલગ હોય. સ્પેસ શટલ આપણે ઘણી વાર વિક્રમ સારાભાઈ અથવા ઈસરોની મુલાકાત લેતા હોય તો ત્યાં વધારે સ્ટડી થાય. રેડી? નતું રાખો.